રામ અને હનુમાનજીની ભક્તિની વાર્તા. એક સમયની વાત છે. અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે દંડકારણ્યમાં નિવાસ કરતા હતા. એક દિવસ રાવણ ચાલાકીથી માતા સીતાનું અપહરણ કરીને લંકા લઈ ગયો. ભગવાન રામ અત્યંત દુઃખી થયા અને માતા સીતાની શોધ માટે નીકળ્યા. આ શોધ દરમિયાન શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા પહોંચ્યા, જ્યાં વાનરરાજ સુગ્રીવ રાજ કરતા હતા. ત્યાં જ પ્રથમ વખત શ્રી રામની મુલાકાત હનુમાનજી સાથે થઈ. હનુમાનજી ખૂબ બુદ્ધિશાળી, બળવાન અને વિનમ્ર હતા. તેમણે તરત જ ઓળખી લીધું કે શ્રી રામ સાક્ષાત નારાયણ છે. હનુમાનજીએ શ્રી રામના ચરણોમાં માથું ઝુકાવી કહ્યું, પ્રભુ, આપના માટે પ્રાણ પણ અર્પણ કરવા તૈયાર છું. શ્રી રામ હનુમાનજીની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને માતા સીતાની શોધની જવાબદારી સોંપી. હનુમાનજીએ મહાસાગર પાર કરી લંકા પહોંચીને અશોક વાટિકામાં માતા સીતાને શોધી કાઢ્યા. તેમણે શ્રી રામને મુદ્રિકા આપી. માતા સીતાને આશ્વાસન આપ્યું કે પ્રભુ જલ્દી તેમને મુક્ત કરાવશે. લંકામાં હનુમાનજીએ પોતાની શક્તિ દેખાડી. રાવણના અહંકારને ચકનાચૂર કર્યો અને આખી લંકાને હચમચાવી દીધી. લંકા સળગાવીને તેઓ પાછા શ્રી રામ પાસે આવ્યા અને માતા સીતાનો સંદેશ આપ્યો. યુદ્ધમાં હનુમાનજીએ અદ્ભુત પરાક્રમ બતાવ્યા. જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા, ત્યારે સંજીવની બુટ્ટી લાવવા આખો દ્રોણાગિરી પર્વત ઉઠાવી લાવ્યા. શ્રી રામ હનુમાનજીના આ કાર્યથી ભાવુક થઈ ગયા. યુદ્ધ વિજય બાદ શ્રી રામે હનુમાનજીને કહ્યું, હનુમાન, હું તારું ઋણ ક્યારે ચૂકવી શકું તેમ નથી. ત્યારે હનુમાનજીએ વિનમ્રતાથી જવાબ આપ્યો, પ્રભુ, આપની સેવા કરવી એ જ મારું સર્વસ્વ છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં અહંકાર નથી. જો નિષ્ઠા અને સેવા દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. હનુમાનજી જેવી ભક્તિ જીવનને મહાન બનાવે છે. જય શ્રી રામ, જય હનુમાન. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આવી અનેક પ્રકારની વાર્તા નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.